અમદાવાદના એસજી હાઈવે પર આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વાહનોની ધમધમતો એસજી હાઈવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકાશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ ધ્યાને રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એએમસીનો દાવો છે કે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર છે, જે ડિસેમ્બરના અંતમાં ખુલ્લો મુકાશે. આ રોડ વિદેશને પણ ઝાંખા પાડે તેવું હાઈવે ફીલ આપશે. એએમસી અગાઉ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી પણ આઇકોનિક રોડ બનાવ્યો છે. આ માટે 2 નવા ફાઉન્ટેશન, સર્વિસ રોડનું ડેવલપમેન્ટ, સિગ્નલ મુક્ત ફ્રી લેફ્ટ ટર્ન, પ્લાન્ટેશન યુક્ત વોકવે, ફૂલો સાથેના છોડ, બફર ઝોનમાં ગજેબો બેસવા માટે સિટિંગ, રોડની હયાત પહોળાઈ મુજબ ઓન સ્ટ્રીટ પાર્કિંગ, થીમ બેઝ લેન્ડસ્કેપિંગ, લાઇટ પોલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બિન, ટ્રાફિક સાઇનેજીસ, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, આઇકોનિક ફૂટપાથ અને ટ્રાફિક જંકશન ઇમ્પ્રુવમેન્ટ થશે. છોટાઉદેપુરમાં કીટ વિતરણ બાદ લાભાર્થીઓ નારાજ, આઈએસઆઈ માર્ક વગરની કીટના વિતરણનો આક્ષેપ. છોટાઉદેપુર જિલ્લાના માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સસ્તી અને આઈએસઆઈ માર્ક વગરની ટૂલકીટનું વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી. લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જે તે લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે. સિલાઈ મશીન, ઇલેક્ટ્રિશિયન કીટ, અથાણા બનાવટ માટેની કીટ જેવી અન્ય કીટો લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે. ત્યારે દૂર દૂરથી લાભાર્થીઓ આ કીટ લેવા આવ્યા હતા. કીટ લેવા આવેલા લાભાર્થીઓ કીટ જોતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે જે કીટ અપાય છે તે હલકી ગુણવત્તાવાળી છે અને બજારમાં સસ્તા ભાવે મળે છે. સાથે જ છેતરપિંડીનો પણ આક્ષેપ કર્યો. વળી વિતરણ જ્યાં થવાનું હતું ત્યાંના અધિકારી અને નેતાને જાણ કરવાની હોય છે, પરંતુ ક્વાંટ ખાતે કોઈ પણ જાણ કરાઈ નહોતી. તો વિતરણ કરનાર એજન્સીના લોકોનું કહેવું છે કે વિતરણકર્તાઓનું કહેવું છે કે સરકાર તરફથી જે કીટ આવે છે અમે તે જ આપી રહ્યા છીએ, એમ કહીને એજન્સીએ હાથ ખંખેરી લીધા હતા. પાટણના ખેડૂતોને પડ્યા પર પાઠું જેવો ઘાટ. ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે. રતનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, છતાં હજુ સુધી પાક પાણીથી વંચિત